નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણેશ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું બેઝિક ગણિતમાં સમીકરણો। બરોબર છે। સમીકરણો મિત્રો કંઈક આવા પ્રકારના હોય છે જેને બે બાજુ હોય છે, ડાબી બાજુ જેને કહીએ છીએ અને બરાબરની આ બાજુને આપણે જમણી બાજુ કહીએ છીએ। એક બાજુને આપણે ડાબી બાજુ કહીએ છીએ અને એક બાજુને જમણી બાજુ કહેતા હોઈએ છીએ। બરોબર છે મિત્રો। એમાંથી મિત્રો કોઈ એક બાજુમાં તમને ચલ આપેલો હોય છે। ચલ એટલે કે અજ્ઞાત શબ્દ। બરોબર છે। એબીસીડી નો કોઈ અજ્ઞાત શબ્દ આપેલો હોય છે જેને આપણે ચલ કહીએ છીએ અને સમીકરણમાં મિત્રો વધારે આપણે ચલનો ઉકેલ મેળવવાનો હોય છે। બરોબર છે મિત્રો। તો અહીંયા આપણે ચલનો ઉકેલ મેળવીશું આપેલ સમીકરણમાં 2x 16 20 છે। એટલે કે આ સમીકરણ એવું કહેવા માંગે છે કે x ના બે ગણામાં જો 16 ઉમેરીએ તો આપણને 20 મળે। x ના બે ગણામાં જો તમે 16 ઉમેરો તો તમને 20 મળે એવું કહેવા માંગે છે। એટલે કે આ 20 તો આ બાજુ બી જેટલી બી કિંમત થાય તે 20 થવી જોઈએ। એટલા માટે મિત્રો અહીંયા વચ્ચે તમને બરાબરની નિશાની દેખાય છે। હવે આપણે સોલ્યુશન કરીશું। તો x ની કિંમત મારે શોધવી છે તો 2x બરાબર આ જે પદ છે 16 ને હું આ બાજુ લઈ જઈશ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશ એટલે કે 20। હવે જુઓ મિત્રો 16 અહીંયા પ્લસમાં હતો તો જો આ બાજુ જશે તો એ માઈનસમાં થશે। તો 2x બરાબર 20 માંથી 16 જાય તો મિત્રો કેટલા વધશે? 4 વધશે। તો x ની કિંમત હવે x ની જોડે બે ગુણાકારમાં છે। જો સરવાળામાં હોય અને આ બાજુ જાય તો બાદબાકી થશે, બાદબાકીમાં હોય આ બાજુ જાય તો સરવાળો થશે, ગુણાકારમાં હોય ને જો આ બાજુ જાય તો મિત્રો ભાગાકાર થશે। તો આ બે x જોડે ગુણાકારમાં છે। આપણે x ની કિંમત જોઈએ છે, બે ને હટાવો છે તો બે સામેની બાજુ ભાગાકારમાં જશે। તો x બરાબર આપણને મળશે 2 દુ 4 એટલે x ની કિંમત મળશે આપણને 2। હવે x ની કિંમત મને મળી એ સાચી છે કે ખોટી છે તે સમજવા માટે આપણે ચકાસણીનો ઉપયોગ કરીશું। શાનો ઉપયોગ કરીશું મિત્રો? ચકાસણીનો ઉપયોગ કરીશું। ચકાસણી શું છે? તો પહેલા તો જે આ સમીકરણ છે તમારું એ પહેલા લખો 2x 16 20। હવે જ અહીંયા જે તમને x ની કિંમત જે મળી છે એ આ સમીકરણમાં લખવાની છે આપણે। તો એને આપણે લખીશું 2 x ની જગ્યાએ આપણને કેટલા મળ્યા છે મિત્રો? 2 16 20। 2 દુ 4 16 20। 4 અને 16 મિત્રો કેટલા થશે? 20 20। એટલે કે અહીંયા આપણને મળી ગયું ડાબા બરાબર જવાબ। એટલે કે જે આપણને x ની કિંમત મળી હતી એ કેવી હતી? સાચી હતી। ઉદાહરણ 2 જોઈએ। એના જેવું જ ઉદાહરણ 4x - 20 40। હવે આપણે પ્રથમ શું કરીશું? 20 ને આ બાજુ લઈ જઈશું એટલે કે 4x 40। હવે અહીંયા 20 માઈનસમાં છે, જો આ બાજુ જશે તો પ્લસમાં થશે। તો 4x 60। 4x 60। તો x 60 ના છેદમાં 4। x બરાબર શું થશે? 60 ના છેદમાં 4। તો x 15 ચોક 60। તો x ની કિંમત મિત્રો કેટલી મળી? 15 મળી। x 15। હવે આપણે ચકાસણી કરી જોઈએ। ચકાસણી કરવા માટે મિત્રો પ્રથમ આ સમીકરણ આપણે આખું જ લખી દઈશું 4x - 20 40। હવે અહીંયા x ની કિંમત આપણને કેટલી મળી છે? 15 મળી છે। તો તે આપણે મૂકીશું x 15 - 20 40। 15 ચોક 60 - 20 40। 60 માંથી 20 જાય તો 40 40। તો અહીંયા બી મિત્રો થઈ ગયા ડાબા બરાબર જવાબ। હવે મિત્રો ઉદાહરણ 3 આપણે જોઈશું। ઉદાહરણ 3 માં જુઓ મિત્રો 2x ભાગ્યા 4 5 બરાબર 10 આપેલા છે। એટલે કે 2x ભાગ્યા 4। હવે આપણે શું કરીશું? બરાબર 5 પ્લસ છે, આ બાજુ જાય તો મિત્રો કેવા થશે? માઈનસ થશે। તો 2x
ભાગ્યા 4 બરાબર 10 માંથી 5 જાય તો મિત્રો કેટલા રહેશે 5 રહેશે બરાબર છે। હવે આ ભાગાકારમાં છે આ બાજુ જશે તો ગુણાકારમાં જશે એટલે કે 2x બરાબર 5 ગુણ્યા 4 તો 2x બરાબર થશે 5 ચોક 20 તો x બરાબર થશે 20 ના છેદમાં 2 તો x બરાબર થશે મિત્રો 10 x બરાબર ની કિંમત કેટલી મળી મિત્રો 10। હવે આ x ની કિંમત આપણે સમીકરણ આપેલ સમીકરણમાં મૂકીને ચકાસણી કરી જોઈએ। ચકાસણી સમીકરણ હતું આપણું 2x ભાગ્યા 4 5 બરાબર 10 જેમાં x ની કિંમત આપણને મળી છે 2 ગુણ્યા 10 ભાગ્યા 4 5 બરાબર 10 10 દુ 20 ભાગ્યા 4 5 બરાબર 10 20 ભાગ્યા 4 એટલે કે કેટલા થશે 20 ભાગ્યા 4 એટલે કે 5 5 બરાબર 10 એટલે કે 10 બરાબર 10 એટલે કે મિત્રો ડાબા બરાબર જવાબ। તો અહીંયા જે મિત્રો તમને x ની કિંમત મળી 10 એ કેવી હતી તમારી સાચી હતી બરાબર છે। છેલ્લું ઉદાહરણ જુઓ મિત્રો 5x + 20 બરાબર 16 5x + 20 બરાબર 16 આનો મતલબ એવો થાય કે કોઈ સંખ્યાના 5 ગણામાં 20 ઉમેરતા તેનો જવાબ 16 આવવો જોઈએ એવું કહે છે મિત્રો। તો 5x બરાબર 20 આ બાજુ જશે ને 20 પ્લસ છે આ બાજુ જશે તો માઈનસ માં થશે મિત્રો કેવો થશે માઈનસ માં થશે એટલે કે 16 માઈનસ 20 તો મિત્રો 5x બરાબર 16 માંથી 20 જાય નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય તો મિત્રો શું આવશે જવાબ માઈનસ માં આવશે તો -4 તો x બરાબર મિત્રો આપણી જોડે આવશે -4 ના છેદમાં 5। હવે મિત્રો આ સમીકરણમાં x ની કિંમત આવી છે -4 ના છેદમાં 5 હવે સાચી છે કે ખોટી છે તેના માટે આપણે ઉપયોગ કરીશું ચકાસણીનો। શાનો ઉપયોગ કરીશું મિત્રો ચકાસણીનો ઉપયોગ તેના માટે આપણે કરીશું। સમીકરણ આખું જ આપણે લખી દઈશું મિત્રો 5x + 20 બરાબર 16। હવે મિત્રો એમાં x ની કિંમત આપણને કેટલી મળી છે -4 ના છેદમાં 5 એટલે કે 5 ગુણ્યા -4 ના છેદમાં 5 વત્તા 20 બરાબર 16। તો મિત્રો 5 5 જાય તો અહીંયા વધશે -4 વત્તા 20 બરાબર 16। તો મિત્રો માઈનસ પ્લસ કેવા થશે માઈનસ થશે અને ચિહ્ન મોટી સંખ્યાનું લાગશે તો 4 માંથી 20 જાય તો કેટલા રહેશે 16 બરાબર 16। તો મિત્રો અહીંયા બી આપણને મળી જાય છે ડાબા બરાબર જવાબ। તો મિત્રો જે આપણને x ની કિંમત મળી હતી -4 ના છેદમાં 5 એ કેવી હતી મિત્રો સાચી હતી। હું આશા રાખું છું મિત્રો કે તમને અમારા દ્વારા સમીકરણો કઈ રીતના ઉકેલી શકાય તેની સંપૂર્ણ માહિતી મળી હશે। ધન્યવાદ। જય હિન્દ।